નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। તલોદ એકલિંગજી મહાદેવજી શ્રાવણ મહિનામાં મહાદેવ મંદિર તલોદના યુવાન ભક્ત મંડળ અને નાના ભૂલકાઓ દ્વારા પવિત્ર કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠાના તલોદ તાલુકાના તલોદ એકલિંગજી મહાદેવજી મંદિરથી શ્રાવણ માસ નિમિત્તે મહાદેવના મંદિરથી કાવડ યાત્રા યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તલોદથી ચાલતા સવારે 4 વાગ્યે મેશ્વો વહાણવટી સિકોતર માતાના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી। મેશ્વો નદીમાંથી જળ ભરી એકલિંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા શિવલિંગ પર જળ અર્પણ કરવામાં આવ્યું હતું અને ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। ખૂબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા। આ યુવા યાત્રામાં તલોદથી વિશાલ રાવળ, જયદીપ પ્રજાપતિ તથા સમસ્ત યુવાનો ખૂબ ઉત્સાહથી ચાલતા હર હર મહાદેવના નારા સાથે નીકળી પડ્યા હતા। મેશ્વો નદીમાંથી જળ લાવી અને તલોદ એકલિંગ મહાદેવ ખાતે લાવી મહાદેવના મંદિરે કાવડ યાત્રા મૂકવામાં આવી હતી। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા, એસડી ન્યૂઝ ગુજરાતી।